कंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित कर दूषणम इति वदति तुलसीदास शंकिषदा सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम नाम कष्टभंजन माथું મૂકો ને દુઃખ દૂર થઈ જાય। कंजारुणम सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम નામ કષ્ટભંજન માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય। कंजारुणम सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिया राम राम जय राम दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम शिर मुकुट આજે અમે લપને લઈને આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાનું લાખણી તાલુકાનું ગામ ગેડા જે હનુમાનો દાદાનું મંદિર છે। અહીંયા 400 વર્ષ જૂનું મંદિર છે અને એનો ઇતિહાસ પણ 400 વર્ષ જૂનો છે। અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે શ્રીફળોનો પર્વત છે। અહીંયા એવું છે કે શ્રીફળ રમતા મૂકવામાં આવે છે અને શ્રીફળ ક્યારેય વધેરવામાં આવતા નથી અને એ શ્રીફળનું વિશાળ પર્વત જોવા જઈએ તો લગભગ 500,000 મીટરની એરિયામાં પથરાયેલું છે। આપણે વિડીયોમાં પણ તમને દેખાશે જે આખો લુક અમે લીધો છે તમે જોઈ શકશો। અને અહીંયા એક સત્ય છે એનું કે ચમત્કાર છે। અહીંયા ઘણા ચમત્કાર થયેલા છે જે આગળ ઇતિહાસમાં લખેલા છે। અને અહીંયા વસ્તુ એવી છે કે આટલો મોટો પર્વત છે વર્ષોથી હજારોની લાખોની કદાચ તો લાખો ઉપરની સંખ્યામાં અહીંયા હશે શ્રીફળ આવ્યા પણ અહીંયા શ્રીફળમાંથી દુર્ગંધ આવવાની કોઈ ફરિયાદ કાંઈ આવતી નથી। આટલો મોટો પર્વત છે સ્વાભાવિક છે આપણા ઘરે એકાદું શ્રીફળ પડ્યું હોય તો વાસ આવે બદબુ આવે પણ આ શ્રીફળ આટલી બધી ઢગલોમાં આટલી ગરમીમાં અહીંયા પડ્યા છે તેમ છતાં આમાંથી વાસ નથી આવતી। અને આનો ઇતિહાસ છે કે જ્યારે સિંધ લોકો અહીંયા આવેલા પડાવમાં ત્યારે જે હનુમાન દાદાનો જે મૂર્તિ હતી એનો પથ્થર તરીકે ઉપયોગ કરવા માટે એ લોકો પોતાની ઝૂંપડીમાં લઈ ગયા હતા અને જ્યારે ઝૂંપડીમાં લઈ ગયા પછી રાત્રિમાં એ ઘરમાં આગ લાગવાથી પછી એમને ખ્યાલ આવ્યો કે આ કોઈ પથ્થર નથી સામાન્ય, આ કોઈ મૂર્તિ ભગવાનની લાગે છે। ત્યારબાદ એ લોકોએ મૂર્તિ અહીં મૂકી અને પછી એ મૂર્તિની સ્થાપના અહીંયા થવામાં આવી અને જે સંતો મહંતો અહીંના હતા એ લોકો આની સેવા પૂજા કરે છે। હાલ પણ જે લોકો ગર્ભવતી બહેનો અહીંયા આવે છે દર્શન કરે છે બાળક દીકરી કે દીકરા માટે એ લોકોનો અહીંયા જે ગોટા અથવા તો વડા જે કરવામાં આવે છે એ અહીંયા જ ખાવા પડે છે, એ ગામની બહાર લઈ જઈ શકતા નથી। અને સિંધ લોકો હાલ પણ જે સિંધ લોકો છે બલોચ સિંધી એ લોકો હાલ પણ હનુમાન દાદાના દર્શન કરવાના પૂજાના માટે અહીંયા આવે છે ને એ લોકો હાલ પણ સિંધી બલોચ લોકો હનુમાન દાદાનું મહત્વ સમજે છે અને એને दैत्य वंश निकंदनम शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम आजानुभुज